ले लिया है हार वार सब मन के बीजू का सरपंच ये दी के लगन नु लागे મને તો કે આજુ તો લાગે ફોર વ્હીલ લેવા જાવ ને કાઈક નવું લઈને મળી તમને થોડીક વારમાં અરે તો શું કરી કરમ ની કટના ભરી નસીબ ખરાબ है આ ગાડી જોઈ લે એકાદી गाइस हम क्या लेने आए थे રાણી લીધી રાણી ઝૂમ કરો આ બધું મેં હાથે કર્યું છે એ અમાર બ્રાહ્મણ હારી હોય કે જે આ કલરફુલ ડિસ્પ્લે છે ને એના માટે જ બધી માથાકૂટ હતી 6 મહિનાથી રાહ જોતો હતો ફાઇનલી મહાદેવજીના દર્શન કરી લીધા છે સુધા ઉપર મારી કોઈ સ્પીડ જાય નહીં એમાં એવું કે કાંચ મામા અહીંયા ઉભો હોય ને તો 5 નો પાર મને માર્યો હતા રે કુની પર પાણા મોટો થાય એટલી વાર છે આ વ્લોગ દેખાડી મારવાનો એક ભાણો કોનો હતો મને મારી એ જૂની યાદો તાજા થઈ ગઈ આજે આ દિવસે મારી ભેગો આવ્યો તો આને કહેવાય વિકાસ વિકાસના રાજમાં વિકાસ બહુ વધારે થઈ ગયો છે થોડો ઓછો કરો કેમ છો ગાઈસ મજામાં દસો તો વેલકમ બેક ટુ અનધર બ્લોગ આજ પાછી બ્લોગની શરૂઆત સવારમાં કરી નાખી છે એકદમ તૈયાર થઈ ગયા છે જોઈ લ્યો બરોબર તો તૈયાર થઈને જવાની કંઈક એવી વાત છે કે જો ટાઈમ જોવો તો કંઈક અત્યારે 6 વાગી ગયા છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ આપણે જવાના છીએ આજ સુરેન્દ્રનગર એટલા માટે જવાના છીએ કેમ કે આજ આપણે લેવાની છે એક્સેસ 125 એની ડિલિવરી લેવાની છે તો આપણે એ સ્કૂટી લેવા જઈ રહ્યા છીએ સુરેન્દ્રનગર તો બ્લોગમાં બન્યા લેજો અમારી સાથે બતાવી આજે શું ફન કરી છે અને કેવી રીતે સ્કૂટી લેવી છે કયો કલર છે કઈ રીતે છે બધું બરાબર તો ચાલો ટાઈમ થઈ ગયો છે નીકળીએ આપણે અત્યારે गाइस अभी हम पहुंच गए थे सुरेंद्रनगर और ऐसा कुछ ले लिया है हार वार सब ठीक है और अभी एक अपना भाई मारो भाई हिंदी हूँ गुजराती मारो भाई एक आवे છે કારુડોન તો એની રાહ છે એ આવે એટલે પછી જઈએ 9:30 શોરૂમ ખુલવાનો છે તો પછી મળી તમને ત્યાં જઈને અને એ આવે એની પછી એ આવે ત્યારે એને મલાવી દઈ તમને મન કે બીજું કઈ સરપંચ એ જ દી કે લગન નું લાગે મને તો કે મેં કીધું હું કરું થાય મેં કીધું કે તું ક્યાં કરવાનો મેં કીધું મને ન ખબર છોડી કોણ અમે ત્યાં લઈને આવો મેં કીધું ગિફ્ટમાં બીજું કાંઈ હજી હે બીજું કાંઈ કેવું એવું નથી કાંઈ કેવું પણ આજના દિવસ માટે 2 દિન આવ્યો નથી આગળ રહીજો આપણે શું લેવા જાય કે આઈડિયા ખરો આજુ તો લાગે ફોર વ્હીલ લેવા જાવ ને મારી ગાય 4 ની ઉતાવળો મારે 4 વ્હીલ ના હતા નથી એલા પૈસા કાંઈ વાંધો નહીં એક હપ્તો હું નાખી દઈશ 14000 તો પૈસા બહુ મળી ગાઈશ તમને અમને થોડીક વારમાં મળી બોલમ ગાયરું બોલો કાઢ નાખજે ક્યાં નો બોલતો બેન દેખતી હે ને એટલે ગાલી નહીં દેશો તમે નો બોલતો હોય તો અરે એ તો શું કરી કરમ ની કટના ભરી નસીબ ખરાબ હે શું કરી આ બધી ગાડીઓ આપણી હો ના શું કરો છો લાવ ને એકાદી દેવરાય ની માંથી આ બધું વેચો વાટો રાખી આ ગાડી જોઈ લે એકાદી તોડ નાખી આ તોડે જ નહીં गाइस हम क्या लेने आए थे રાણી લીધી રાણી तो गाइस अभी ये ले लिया है हमने मशीन नया ફોટો પાડ ये हमारा कारू પેલા કલર મેચ થાય ये नंबर है तो हमारी एला हिंदी नहीं गुजराती लोग हाँ स्कूटी लई लीधी છે गाइस અને આ નંબર એ જ છે જે આપણે જૂની સ્કૂટીમાં હતો ગુલાબી કલરમાં સુઝુકીનો શોરૂમ છે બરોબર તો સ્કૂટી લઈ લીધી છે આનો એક ડિટેલ્ડ રિવ્યુ તમારામાં આવી જશે ફટાફટ કાંઈ ઝૂમ કરો આ બધું મેં હાથે કર્યું છે એ અમાર બ્રાહ્મણ હારી હોય મારું બતાવી તો મારા બારા બધું કમ્પ્લીટ જ હોય આપણે જોઈ લ્યો પ્યોર બ્રાહ્મણ છે ભગવાન માતાજી બધું છે બધું નાનું અસલામુઅલૈકુમ તો ચાલો સ્કૂટી લઈ લીધી છે હવે અહીંથી પહેલાં જવાનું છે એક મહાદેવનું મંદિર છે અહીંયા જશું અહીંયા જઈને પહેલાં ચાવી બાવી અર્પણ કરીને થોડુંક પૂજા કરશું થોડી ઘણી એના પછી મેરડીમાનું મંદિર પેંડા ખરો છો ને પેંડા પેંડા લેશું વચમાંથી ચાલો નીકળીએ ચાલો ભાઈ તો ગાઈસ દેખીએ ફાઇનલી આ સ્કૂટી લેવાઈ ગઈ છે અને જે આ કલરફુલ ડિસ્પ્લે છે ને એના માટે જ બધી માથાકૂટ હતી 6 મહિનાથી રાહ જોતો હતો જે અત્યારે કલરફુલ ડિસ્પ્લે મળી ગઈ છે
તો હવે જઈશું મહાદેવના મંદિરે દર્શન કરી અને પછી અહીંયાથી મેરડીમાના મંદિરે જઈશું, અહીંયા દર્શન કરી અને પછી રહેવાનું ડાયરેક્ટ ધવાણા પેલા અહીંયાથી હળવદ, પછી જઈને બતાવી તમને આગળ બધું. બરોબર, ફાઇનલી ગાડી લઈ લીધી છે, ભાઈ જશે મહાદેવના દર્શન કરવા આ બીજા મંદિર લઈને, પછી જઈશું મેરડીમાં પછી ટોપરા ખાઈશું, અહીંયા જઈને ટોપરા ખાઈશું ને. હા બાબાઈ, હા બાબાઈ તો જ માનવાનું. બોલો માતાજીની જય. ફાઇનલી મહાદેવજીના દર્શન કરી લીધા છે. આ રહ્યા અમારા બ્રાહ્મણ. થોડુંક એકચ્યુઅલીમાં શું કહેવાય ને, સર્કલ આવી ગયું છે તો 5 મિનિટની વાત કરીએ કે અમે દર્શન કરી લીધા છે અને મહારાજ પણ સારા હતા. અહીંયા ચાવી બાવીને અહીંયા આપણે શિવલિંગભાઈ નામ પૂછ્યું, શિવલિંગભાઈ મૂકી અને મંત્રો બોલ્યા અને ચાવીમાં ટપકું ને એવું પણ ચાંદલો ને એવું કરી દીધું મહાદેવના નામે. અહીંયા હનુમાન દાદાનું મંદિર હતું ત્યાં પણ અમે ચાવી મૂકી એટલે શરૂઆત તો સારી થઈ ગઈ છે. હવે અહીંથી મેરડીમાના દર્શન કરવા જઈએ છીએ, ત્યાં દર્શન કરી અને પછી નીકળશું હળવદ બાજુ. બરોબર. હા પણ હનુમાનજી સ્પીડમાં નથી આંકાવાની પછી ધ્યાન રાખજો. ના ના, હાવ ધીમે ધીમે. આપણે તમને તો કઈ ખબર જ છે હું કેટલું ધીમું આપું છું. ધા ઉપર મારી કોઈ સ્પીડ જાય નહીં. એમાં એવું કે કંસમાં અહીંયા ઉભો હોય ને તો 500 વીમો પાડતા એટલે ધ્યાન રાખવું પડે. હનુમાનજી 500 વીમો ન લેવો પડે ને એટલું ઉપર ઉગતા રહે. તો હવે આપણે નીચે હાલવાનું જોવું પડે. હાલો ગાઈસ, મળી તમને હવે અહીંયા દર્શન કરતા વરસાદ આવી ગયા છે પાછો. તો ગાઈસ, અમે નકદી વાવ મેરડીમાના મંદિરના રસ્તામાં છીએ. આ હું છું અને આ પાછળ કાળું પણ બેઠો છે, જોવા એક અમે ખાઈ છે ને ડાયરેક્ટ ખાડામાં. બરોબર. તો અમે ગાઈસ જઈએ છીએ, દર્શન કરી લેવી પછી તમને મળી. તો ગાઈસ, અભી અમને દર્શન કરી લીધા છે દર્શન. આ સ્કૂટી અને આપણે દર્શન કરી લીધા છે. અહીંયા આપણા ભાણુભાઈ હતા, ભાણુભાઈને મળી લીધું છે. ભાણુભા માન જવા દીધા છે. મને માર્યો હતા રે પુની પાણા. મોટો થાય એટલી વાર છે આ બ્લોગ દેખાડી મારવાનો. 1.5 વર્ષના છોકરા અને 3-4 ઝાપટું ચોટાડી દીધી એ તો ભાણો છે પણ 100 બ્રાહ્મણ ને ભાણો પણ એટલો ખતરનાક. ભાણો કોનો છે એમને ખબર મારો છે અડધો છે પાર્ટનરશિપ. તો પછી યાર ભાણો આપણો હોય પછી કઈ ઘટેલા તો શું ઘટે? મામાને જ મારવાના બીજા. હા, મામા કોઈ દી જોવે મારી ઉપર હાથ ઉઠાવ્યો પણ મામાને મારા એ વાત સાચી છે પણ માસ્યુ ને મારા અન્ન ઇન પપ્પાને સોરી એકચ્યુઅલી માં ભૂયું નો મારે ઇન પપ્પાને ચોટાડી દીધી. જોયું તે? હા, એ તો એ આપણો ભાણો છે, પાછો પડે થોડી. તો એવો ભાણો હતો. બરોબર. એને હાથે સ્કૂટીમાં બેસાડ્યો, ફોટા પાડ્યા થોડાક. બરોબર. અને હવે અમે અહીંથી નીકળી છીએ. આને થોડુંક કામ છે તો એ પતાવી ડાયરેક્ટ હળવદ બાજુ. ઓકે, જય મેરડી. જય માં મેરડી. અમે નીકળી ગયા છીએ હળવદ બાજુ. ધાંગધ્રા પહોંચવા આવ્યા છીએ. હું અને કાળુએ કપડા બદલાઈ નાખ્યા છે. નાઈ લીધું 2 દિવસ નતો લાયો. 2 દિવસ નાઈ લીધું છે. કાળુએ એમ કહે છે 2 દિવસથી નાયો નતો. તો ગાઈસ, હવે અહીંથી જવાનું છે પેલા જીવા. અહીંયા પણ મેરડીમાનું મંદિર છે તો અહીંયા મંદિરે દર્શન કરીને પછી ઢવાણી દાદાએ દર્શન કરીને પછી તમને મળી. ગાઈસ, તો આ રોડ ઉપર જાવી છીએ અમે ધાંગધ્રા બાજુ અને અત્યારે મોસમ પણ એક નંબર થઈ ગયો છે. મોસમ ગાર્ડન હો રહા હે. ગાર્ડન હો રહા હે. પ્લસ કે મોસમ એક એવું છે ને કે આવો મોસમ પહેલાંય બહુ મેં અનુભવ કરેલો છે. બાઇકમાં એક આવા જ મોસમમાં હું આવેલો છું સુરનગરથી ધાંગધ્રા. એટલે મને મારી એ જૂની યાદો તાજા થઈ ગઈ આજે આ દિવસે. મારી ભેગો આવ્યો તો આની ભેગું આવ્યો તો પણ હવે સમજવા વાળા સમજી જશે પણ બધું જવા દો. પણ મને જૂની યાદો તાજા થઈ ગઈ કેમ કે ત્યારે પણ એકદમ આવું જ મોસમ હતો, ફૂલ વરસાદ ચાલુ હતો અને આવું ધુમ્મસ જેવું ને એવું બધું હતું. સવારનો ટાઈમ હતો પણ ત્યારે બાઇક હતું મારી પાસે, તે બાઇક લઈને આવ્યા હતા એટલે મજા તો બાકી એ વખતે મેં કરી હતી. એ દિવસો તો ક્યારે ભૂલી નહીં શકું અને જ્યારે આવું કંઈક થાય ત્યારે પાછું એ દિવસો પાછા યાદ પણ આવી જાય છે મને. તો એવું કંઈક છે તો ગાઈસ હવે નહીં આવો છે એ સારું હા કઈ દુઃખ તો મોટા. તો ગાઈસ, કાંઈ ખોટું ન વિચારતા પણ એ આપણે ભાઈબંધ હારે આવવા જવાનું ને એવું હોય ને એટલે એ જ બધી વાતચીત થાય એટલે બીજું કાંઈ ન બહુ મનમાં નાખતા. બરોબર. તો ગાઈસ, હવે તમને ગાઈસ વધી ગયું ઓળખમાં કા. તો ગાઈસ, એ માટે અમને થોડુંક માફ કરજો ગાઈસ. તો ગાઈસ, હવે અમે ધાંગધ્રા પહોંચી ગયા છીએ ગાઈસ. તો તમને પછી વાત કરી ગાઈસ.
અમે ઘરે આવી ગયા હતા, સ્કૂટી ઘરે આવી ગઈ છે. આ ચાંદલા કરવા માટે તૈયાર થઈ ગઈ છે. આ ચાંદલાની ડીશ ના પંડિતજી હરી મહારાજ, આ કૃષ્ણા, આ ગુઈસ જસ્તા, ઠીક છે. તો આ ફટાફટ આ ચાંદલા બાંદલા કરી નાખે, પછી હજી જવાનું હોય એટલે ઈ કામ પતાવીએ કે પેલા હાલતી ઉતાય તું ફોટા પાડ. એક મિનિટ સોરી ફરજીન આવી રીતે આરતી થાય છે. દાંત કાઢ. માથે માથે અહીંયા જ કરજે, અહીંયા રહે ને સાથીઓ કરીને અહીંયા ચાંદલા કરજે. તારા માટે જ જગ્યા ખાલી રાખી હતી અમે. ઈ કેટલા ટાઈમથી કહેતી હતી ને મેં આપણા ઘરની કઈ વસ્તુમાં કર્યું જ નથી કઈ. વચ્ચે જોઈન્ટ તો કઈ સબર રાખો, સબર રાખો. શું વાત છે, એટલે એકચ્યુઅલી વિડીયો મોકલી દીધો ને નણંદને પરફેક્ટ થયું છે ને. આ બોલવા વાળો જો તમે ક્યારેક આવો ને તો જોઈ લેજો કે આ માણસ બોલવા વાળો શું તમારી અદા છે. આવો સ્ટાઇલિશ દોરવાનો તો યાર અમે ત્યાં સવારે આઈ હારો દોરો છે એમ તો અમે એવું હા એમ ચાંદલાથી વધારે નહીં ખબર. મસ્ત એવો આશીર્વાદ આપ દે હોય ને સ્કૂટી. फोटो पाल ले. अब फोटो शुरू होगा यहाँ पे. और इसका नंबर जो है ना नेव होर, ये नंबर जो आ स्कूटी में पर नेव होर नंबर से आई नेव होर से आई नेव होर से બે नेव होर થઈ ગઈ બરોબર. આ વેલા ટાઈમે વહી જશે, આ રહેવાની છે. આ વહી જશે વેલા ટાઈમે, આ વહી જશે. આ ફોટોશૂટ ચાલુ છે. હાલો અમે પહેલાં થોડુંક ખાઈ બાઈ લેવી, તાવ એમને ફોટોશૂટ કરવા દેવી. મોબાઈલને પણ થોડુંક ખાવાનો ટાઈમ થઈ ગયો, ચાર્જિંગ નથી હાવ, એટલે એને પણ ચાર્જિંગ બાર્જિંગ કરાવી લેવી. અને પછી થોડુંક જવાનું છે હજી ધનારા બાજુ, એટલે તમને મળી થોડીક વારમાં બરોબર. તો ગાઈસ અમે ઘરે પહોંચી ગયા હતા, જેમ કે તમને ખબર છે. તો ઘરેથી પછી પાછા નીકળી ગયા છીએ ધનારા જવા માટે. ધનારા અમારા માતાજીનું મંદિર છે, અમારા કુળદેવી માતાનું, તો ત્યાં પણ જવું પડે ને, તો એટલા માટે સ્કૂટી લઈને નીકળી ગયા છીએ. હું કારું છે, કારું હાય કહી દે હાય. તો અહીંયા કંઈક અંદર આવો રસ્તો છે. રસ્તો બહુ વધારે ખરાબ છે અહીંયા, કેમ કે અહીંયા ઓલા રેતીના ડમ્ફર ને એવું ચાલતું હોય છે ને એના લીધે. બાકી કાંઈ નહીં બરોબર. કંઈક આ ટાઈપનો બધો વિસ્તાર છે, જો જંગલ ટાઈપ છે. અને આ બાજુ બધું નદી ને એવું છે, એટલે અહીંયાથી રેતી ને એવું બધું કાઢતા હોય છે, ડમ્ફર ને એવું ચાલતું હોય, એટલે રોડની એવી કન્ડિશન થઈ જાય બરોબર. હા એટલે હવે તમને મળી અહીંયા જઈને. આ ગાઈસ આ લોકોના કેમેરામેનને ખબર નથી પડતી. મારે લાગે છે કેમેરામેન ચેન્જ કરવો પડશે, પણ અત્યારે થોડુંક બજેટ નથી, એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો. બીજું તો શું યાર. માતાજી તારી ભલે રાખે. એક તો રોડ રસ્તા સારા નથી, એમાં પાછું વગર છૂટા એન્ડલે બેહવાનું, અને એમાં પાછું એકચ્યુઅલી કેમેરામેન ફોકસ કરો, અહીંયાના ખાડાઓ ફોકસ કરો. ફોકસ કર્યા છે મોદી કાકા, રોડને ફોકસ કરો. આમાં થોડુંક યાર આને કહેવાય વિકાસ, આને કહેવાય વિકાસ. વિકાસ સરકારના રાજમાં વિકાસ બહુ વધારે થઈ ગયો છે. થોડોક ઓછો કરો અને થોડુંક આમાં પાણા નાખો. વિકાસમાં આવી ગયો, પાણા નાખો. વિકાસ ખાલી મોટા સિટીઓ માટે જ થાય છે. બાકી આ ખેતી બેતી બધું એમ છે, પણ એ બધું કીનું એ ખેતી વાળાનું, એ વિકાસનું નહીં. વિકાસ તો આને કહેવાય, પાણાનો. જો આ બધું હવે બંધ નામ તો ચાલુ રહે. મંદિર આવી ગયું આપણું મંદિર હવે આવવાનું છે. તો ગાય સાસે લેકે થમ જાઓ. આ સડક છે અમારો ઢાર, બધે 8 કિલા જો જે 60 ખાલી. અને આ મંદિર આવી ગયા છે મારા કાઢ્યા ઠાકર. હમણાં એવું લાગ્યું હતું કે ભારત તો મને પણ કાજે છે એવું લાગ્યું હતું. મને એવું લાગ્યું હતું, મને લાગ્યું હતું કે સોડા નીકળી જવાના હતા. ગાઈસ અમે મંદિરે પહોંચી ગયા છીએ. આ જોઈ લો મંદિર. મંદિરે પહોંચી ગયા છીએ, દર્શન કરી લેવી, બસ તમને મળી.